ડભોઈમાં શ્રી વિજય કેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW તેમજ નર્સિંગ અને હોટલ મેનેજમેન્ટ કોલેજનો દ્વિતીય વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ, મંત્રી ઠાકુરભાઈ પટેલ સહિત જેનુલભાઈ તેમજ ડોક્ટર કેયુર પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના આચાર્ય મૌલિક પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત BSW, MSW, ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ આ ત્રણેય સમગ્ર કોલેજીસનો આજે ખૂબ સારો દિવસ એવો મહિલા વિશ્વ દિવસ કે જે દિવસે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે. ઘણા બધા મહિલા સ્ટાફ આ કેમ્પસમાં કામ કરી રહ્યો છે. તેઓ પણ આજના દિવસે અભિનંદનને પાત્ર છે. ઘણી બધી કોલેજીસ એવી છે કે જ્યાં મહિલાઓ આ કોલેજનું સંચાલન કરતી હોય છે. તેઓને પણ અભિનંદન આપું છું. સમગ્ર કેમ્પસની અંદર ઘણી બધી ફેકલ્ટીઝ આવેલી છે, તો વારંવાર આવા કાર્યક્રમ થતા જ હોય છે. આજે આ 3 કોલેજોનો વાર્ષિક કાર્યક્રમ છે ને એમાં જે કોઈ વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવ્યા હોય, કોઈ જગ્યાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવશે. અને સમગ્ર કોલેજ કેમ્પસનો સ્ટાફ, પ્રિન્સિપાલ આજરોજ અહીંયા હાજર રહી આ કાર્યક્રમને આગળ તપાવશે અને એને ખૂબ સારું પરિણામ મળે એ રીતે આ કાર્યક્રમ આગળ વધશે. અને આ કાર્યક્રમને અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ, મારા પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો અને હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટના સૌ એને અભિનંદન આપે છે. અને આ જ રીતે કેમ્પસ હર હંમેશ ઝળહળતું રહે એવી શુભ આશીષ સાથે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે સૌને હું અભિનંદન પાઠવું છું. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.